મગજ મારું ચાલતું કોઈ ગમે એ જવું નોકરી કમ્પ્લીટ ફિક્સ હોય ત્યાં જવું એટલે થઈ જાય લાઈટ જઈ અરખીન મારો ભગવાન મજા કરે કે દુનિયામાં દેવ શું લ્યા એ કુંભારું રોમશન ના વેળાય હું મેલની મજા કે અમે વટના એક દાડું આયા હતા કેટલા દાડા થયા કે મારી છોકરાનું કોઈ ઠેકાણું નહીં અને અમદાવાદ જાતો રહ્યો ફોન કીધા કર્યા વગર ઓમનો બારું બાર જાતો રહ્યો અને કોઈ ફોને કર્યો નથી કે મેલડી હું કરું મને કોઈ સમજાતું નહીં લ્યા અન બાબુ વગર પૂછે બોલું છું બાબુ શું કહું છું અને આવ્યો તારે નામ કીધું તો તારું નામ બાપુ છે દુનિયાનું નામ મેલડી છે વગર પૂછે બોલી હતી તારું નામ બાપુ હોય જગતમાં દેવ છું પછી આ છોકરા નોનાનું નામ લીધું ભાઈ કે શંકર હોય જગતમાં મેલડી છું કે એ દાડે આયા કે મારી વગર કીધે વગર કોઈ વાત છે આ વગર છોકરો જાતો રહ્યો છે અમદાવાદ છે એટલી ખબર છે પણ બીજું કોઈ ભાળ છે પણ હું મેલડી બોલી કે રવિવાર આવતા આવતા તમારો છોકરો ઘર આવી જાત તો મન જો હું મોરાલની માતા બોલી શું કહું છું કે હું મેલડી બોલી લ્યા કદાચ કીધા વગર જો હશે પણ હું અહીંથી હેડું છું અને હું અહીંથી દોઢની કલમ પાડીને હું મેલડી અહીંથી રવાના છીએ કે પોલીસ આદો કહેતી નહીં રવિવાર તો ખાલી બોલી છે પણ 72 કલાક થતા લઈને ઘરે ના વળું તો મારું નામ અને 72 ના બનવા દીધા 72 બનવા ના દીધા અને 8 કલાકમાં લઈને તારા છોકરાને અમદાવાદ થી ઘરે લઈને પાછી છે ઘરે આવીને મેળવા લ્યા શું કહું છું કે જગતમાં માતા શું ભાઈ કે અમદાવાદ થી હેડ્યા અને બસમાં બેસી જાય પણ 2 વાર બસો બદલી આવું હું મોરાલની માતા કહું છું પાલનપુર 2 વાર બસો બદલી કારણ કે ડાયરેક્ટ મળે છે અમદાવાદ થી હો શું કહું છું પછી એક વાર બસમાં આગળ બેઠા અને ડાવા ભાગે બેઠા જ્યાં ધારાસભ્યનું લખેલું હોય સીટ નંબર સ્ત્રીઓ માટે અહીંયા બેસી જાય શું કહું છું દુનિયામાં દેવ છું અને એ બસમાં એકલી બાઈ સડી થેલી લઈ અને બરોબર તમારી બાજુની સીટમાં બેસી હતી હે કાળા ઓઢણવાળી કાળા લુગડા પહેરેલા દુનિયામાં મેલડી શું દુનિયામાં મેલડી શું કે બસમાં ચડી બેઠી સીટમાં બેઠી કે છોકરા કેટલા રહે છે છોકરા મારું નામ મેલડી દે શું કહું છું શું કરે છે અને કેટલે લાય છે પછી જો ઠેકાણું નહીં પડ્યું કે મારી જાવું તો મારે ઘરે છે હે આવું તું બોલ્યો ઘરે જવું કે શું કરો છો ભાઈ શું બોલી શું કરો છો કે હાલ તો કોઈ કરતા બસ કોઈ ધંધો બીજો નથી પણ લે એટલું બોલી
કે ચિંતા કરતો નહીં હા પાકું. અને બધું ઠેકાણું પડી જાય અને તું મજા મજા ન બનાવ તો મારું નોમ મેળવી લઈ લે હે? ટેન્શન મતલબ બધું તારે સારું થાય એમ. શું બોલી કે ટેન્શન લેતો નહીં અને તું બધું સારું ન કરું તો મારું નોમ માતા નહીં અને એર્યું બૈરું તને એવું બોલ્યું કે ચિંતા ન કરતો માતા બધું સારું કરશે શું બોલી કે ટેન્શનમાં મત ફર, તારું બધું રેડી થઈ જાય. શું કહો છો તું સારી વાત નથી. દુનિયામાં મેલડી છું બસમાં તો હારું હાર બેહી દઉં સીટમાં બેહી દઉં અડધે તો બેઠા. હે એ ઘરથી એડો ને બસમાંથી હટવારો કરવા વાળી માતા છું લ્યા અને એકલી કર્યો હો હટવારો હાવ એટલે ખાલી થેલી ત્યાં. હા એકલી હથવારો કર્યો મેં મેલડીએ એકલી થેલી લીધી બસમાં ચડી પાણી આલ્યું પણ મેં પીધું બાટલો ખોલ્યો ત્યાં એમને કીધું પાણી પીવું બેટા તારે એમ કીધું. શું બોલું? મારા કને બાટલો હતો. પણ તે ન પીધું પાણી હું મેલડી બાટલો ખોલીને આવ્યો તને કે લે તરસ્યો થયો તો પાણી પી દાઢું છે શું બોલી દાઢું છે પી લે બધા દુનિયામાં મારું નોમ માતા છે ભાઈ શું કહું છું તું કે તરસ્યો ને દાઢું છે ને તું બોલ્યો બાટલો છે મારી પાસે એકાએક વાત સાચી. મારી પાસે બાટલો છે એ ગોડા જગતમાં માતા છું અને હાચા વતરડાથી જો કદાચ તારો બાપ આટલે આવ્યો હોય અને ઓખે અવડા પડ્યો હોય આ જો કદાચ મોરલથી દોટ ન મેલું તો મારું નોમ મેલડી નહીં લે હું કહું છું જગતમાં માતા છું ભાઈ હે તું તો કદાચ મારી ટિકિટે કઢાઈ નોખે પણ મારે ટિકિટની જરૂર છે શું કહું છું કંડક્ટરે મારા પાસે આવ્યો નથી ટિકિટ લીધી મેં દેખ્યું જ નથી. કંડક્ટરે મારા પાસે આવ્યો નહીં લે મારું નોમ મેલડી છે બોલે શું કહું છું કે રાતો રાત હું સિંહણ ભવાની માતા છું વિશ્વાસ એની ભક્તિની માતા છું કદાચ આ મોરાલના ગોત્રે આવી જાય તો કોડા જો હાર જો ભીડી ના આવું તો મારું નોમ મેલડી નહીં છે શું કહું છું? કેટલા પુરાવા જો એટલે કોઈ પાર નથી. ફૂલ આવી દીધો પુરાવા. કેટલા પુરાવા છે કેટલા સબૂત છે? એકાએક વસ્તુ કીધી. શું કહું છું? પછી કાળું પાકેટ લે છે એવું કાળું પાકેટ કાળું કયો તો હાથું ડાર્ક કયો તો હાથું પણ તારું જ પાકેટ બોલા છે મારું કાળું પાક. શું કહું છું? દુનિયામાં મેલડી શું ભાઈ અને હોની ખાલી 3 જ નોટો ભાઈ એના પાકેટ નોટો મેં ગણી હતી પણ 3 જ હશે લગભગ. હોની 3 નોટો લે એને ગણી પણ તાર પણ મને જે હે એમાં હકીકત પૈસા નથી લે શું કહું છું કે તારા પાકેટ સુધીની ઓર રાખવાવાળી માતા છું જેટલે જ લીધા મને માતા નહીં જોણશે જેને ફોન કર્યો જેની પાસે મોજા અને જેના પાસેથી ઉછીના લીધા એ મને ડેરાને જોણશે તને તો ખબર હોય કે દુનિયામાં દેવ છું જૂઠા તો અમે છીએ જરૂર પછી પાલનપુર ઉતરી ગયા પછી તોનેરાની બસ પાડી પણ દેખાણી હા મળી જ નહીં. મળી જ નહીં દેખાણી જ નહીં બોલો પછી આનાથી વધારે એ હું ચેડે જે ઉભી રહી ધોપલે ઉભી રહી હો લ્યા કેમ બસ મળે તક નથી મળતી પછી બોકડા બેઠા લ્યા થોડી થોડી મોબાઈલ મચોડ્યો પછી 2 છોકરા આયા થેલો લઈને બાજુમાં બેઠા એટલે ભાઈને બોલ્યા થોડાક આગા બ્યો હા એક ભાઈનો 2 છોકરા હતા. 2 છોકરા હા માં કે ભાઈને કીધું થોડાક આગા બ્યો લ્યા મારે બેહવું છે પછી તમે પગ ઉપર પગ ચડાઈને બેસી ગયા શું ચડાયું પગ ઉપર પગ ચડાયો હે પછી હું ચી થેલો લઈને ઓમ સાઈડમાં મેલ્યો ટીએ ના રહ્યો પછી નેસો મેલ્યો અને ભાલ્યું બસ પણ બસ દેખાણી નહીં પછી વિચાર કર્યો તમે દિશા જાતું રહું શું કહું છું? અને ઊંઝાની બસ આવી ગયા અને દિશાનું બોર્ડ મારેલું ભાઈ માં અને એ દિશાવાળી બસમાં તમે બેસી ગયા અને ઉતર્યા વિચાર કર્યો ખાવું છે નાસ્તો કરવો છે શું કહું છું? હે લમણો વાળ્યો પણ ગરમ ખાધું ના હે ભાઈ શું કહું છું? ગરમ ખાધું ના હે પણ પડીકું લીધું હે પડીકું લીધું અડધું ખાધું ને અડધું બેગમાં મેલ્યું દુનિયામાં દેવ શું છે? હે?
તો હરાહર વર ના રાખું ને મારું નામ મેલડી તોય માં વસ્તી પુરાવા માંગે છે હવે વસ્તી પુરાવા તોય માંગે દુનિયા એમ કે છે કે જેન હોની માતા હોય પુરાવો આલે લે પુરાવા માંગે પણ આનથી દાદો પુરાવો કોઈ છે નહીં આનથી દાદો પુરાવો નહીં પણ ના પણ આજથી હું મેલડી કહું છું તો તારે જેટલું ખૂટે છે એટલું પૂરું ન કરી આલું તો મારું નામ માતા તારે જેટલું ખૂટે છે એટલું પૂરું ન કરી આલું તો મારું નામ માતા હે એક દાડો તાર ડોહા પર પૈસા તા લ્યા ડોહો ગરીબ નથી શું છું આ ડોહો ગરીબ નથી નથી કાળી રાતના લાખ રૂપિયા મોગે ને તો એ બાબુ કાઢી નાલતો લે માં શું છું કે બાબુ હાલતા જ નતા હાલતા અડધી રાત ના આવે તો બાબુ લાખ કાઢી નાલતા તો ભાઈ પણ હાલ 10 રૂપિયા બાબુ રહ્યા હું માતા બોલી કે જગતમાં માતા છું કુમારું માં દુનિયામાં દેવ છું રાજો એ પ્રભુ વેળાએ મેળવી છું ભાઈ ઠોકું છું એ પ્રભુ ભાઈ કે ચિંતા કરતા નહીં ભાઈ એ પ્રભુ એ પ્રભુ હે પ્રભુ દુનિયાની ઉઘરણી હોય દુનિયાનું બાકી પડ્યું પૂરું કરી દુશ્મન છેટો નહીં રહેતો ભાઈ એકજણ હોમે લઈને ઉભી રહી દઉં લ્યા માં અને તારા કરના હોમે જ બાળું છું હું છેટું બાળતી નથી સાચું ભાઈ શું બોલું એટલેથી વાતો ખરું કરી માં સાચી વાત એટલેથી કરેલું કહો તોય હાચું મેલેલું કહો તોય હાચું ને એટલેથી વિખુરાઈ ગયું છે આવું મોરાલી લખો પડ્યો છે. સાચી વાત માં લખો લબરો પડ્યો છે. અકલું છે પણ હાલતા નહીં જમીન તમારી છે જગ્યા તમારી છે પણ હાલતા 100% માં સાચી વાત છે. પૈસા લીધા રાજુ રૂપિયા ગણી ના લે 3 વીઘા 3 વીઘા ચોથો વીઘો હું મેલડી માં ના માં પણ 3 વીઘા ગણી ના લ્યા પણ ગણી ના લેલા રૂપિયા ને આજ પોણી થઈ ગયું પણ જમી હાલી નહીં એ રાજુ અરખીન મજા કું છું મજા જોઈએ માં વેળાએ હું સીએન ભવાની માતા છું માં વિશ્વાસ દુનિયા ગમે એટલી બોયો ચડાવતી હોય જગત આમ કેતું હોય કે અમે હારે નહીં પણ 24 કલાક હું મેલડી હારે ને હારે ફરવા વાળી છું માં માં હું કહું છું એટલે જો ને મોલ્યા હે પ્રભુ શું ને એમ હે પ્રભુ દુનિયામાં પુરાવો હલવા વાળી માતા છું હે માં શું કહું છું જગતમાં ને એમાં મેલડી છું ભાઈ જેટલા પુરાવા થતા હોય તારા ઓગળે પડ્યા છે પુરાવા તારે કરવાની જરૂર નહીં અને આજ વેળાએ હું મેલડી એટલું કહું છું કે તું બોલ્યો છે ફોડું પાડીને બતાવશે પણ એમાં જો આજ ગાડીએ બેઠી છું 3 મહિના બોલું છું અને 3 મહિના તો ફોડું પાડીને ના આવડું તો મારું નામ મેલડી નીકળા શું કહું છું પોતાનું પરિણામ ખોટું હાલ દુનિયા બિયાતી હશે પણ હું મેલડી બિયાતી નહીં લ્યા. વિશ્વાસ છે માં જગતમાં માતા છું અને કોઈની આગળ હાથ જોડ્યા નહીં જોડવા દેશું નહીં લ્યા શું છું અને પાવર કેતા હોય તો દુનિયામાં દાદો કેતી નહીં 3 મહિના થતા તો પાવર પાડી ન નોખો તો મારું નામ માતા નહીં શું છું જગતમાં મેલડી છું કોઈ દાડું નમતી નોસી ની નોખવાની નહીં લ્યા હું મોરલની માતા છું બસ માં શું છું આજ 5000 મારા ઓગળે પબ્લિક થતી હશે ઓમનો આવતી નથી નથી શું છું દુનિયા કોઈ સાથ હાલે ના હાલે તારા ભાઈઓ તારા ઘરવાળા તારા કુટુંબ સાથ હાલે ના હાલે પણ હું મેલડી 24 કલાક તારી ભેળી ભેળી ઉભી છું માં. જો અંધારી પડે તો કરે ટવકો કરે તો હાજર ન થવું તો મારું નામ માતા નહીં પડે શું છું હા જગતમાં દુનિયા નામ લે તારે કોઈને કશું કહેવાની જરૂર નહીં મારે ભાળવાનું છે હોવે
અને તો દાતી ન વળગો તો છોટું મારું નોમ માતા બસ બાપ બોલી પડજે ને સાચો છે દુનિયામાં માતા બોલ્યા આ હવા લાખની ગાદીઓ તો છોટું ધૂણતી હશું ના ના મારો બોલેલો બોલ કોઈ દાડો ભય પડવાનો ના નહીં, પડે પડ્યો ના પડે નહીં. વિશ્વાસ અમારો ટૂંકું છું ના પડે અને ફરવાય ના જોઈએ જગતમાં માતા છું લ્યા. શેમાં? આટલો પુરાવો હાલીને તો કદાચ બસમાં ભેળીને ભેળી આવી છું તો આ તો ગધડીને ભેળી નહીં હોય લે. 100% ચમ નહીં પણ ગધડી વેણું માર્યું લ્યા કે હે તું મેલડી લબર્યું વાત દુનિયા હોમી પડી ફોડું પાડે તો હું પાડતો માય તો મારે ના છું 3 મહિના થાય ને તો કોટા ફોડું પડે તો મોંજે હું મેલડી બોલી દે. બુધાઈની મેલડી છું, બાબા ખટલાવાડીની મેલડી છું. આખી દુનિયા મને પૂજે છે, જગ મને પૂજે છે. તારા કોકડે ને તારા કોતરે બેઠી છું લ્યા. 25,000 થળાની આગેવાન છું હું, એક બે નહીં મારા 25,000 થળા છે. આખા કુંભાર સમાજની અંદર હું મેલડી બેઠી છું લ્યા. હવે માં આખા ઓડિયા પૂજે, કુંભારો પૂજે, જે જે કુંભારના ઘરે મેલડીનું થડું છે મારા ભુવાના થડા છે. મારા સિંહ ભુવાની મેલડી બેઠી છે, બીજા કોઈની મેલડી બેઠી નહીં લે. દુનિયામાં દેવ છું, અનડાઈના લેખની માતા છું, એના પલાની માતા છું. ધાક લાજો નહીં, કોટાડું લાગવા જેવું નહીં લે. ટૂંકું છું. જગતમાં માતા છું, દુનિયામાં છોટું લુખી ભુવાપણી કરી ના ના શું કરવા પણ નમ તો કોઈને આગળ નોશું નહીં, માફી કોઈની મોગી નહીં. અને જિંદગીમાં ન્યાયમાં છોટું કોઈની પાસે માફી મોગવા જીવાની નહીં. નહીં. ટૂંકું છું. અને માફી તો મંગાવી દીન માં હિંમત હોય તો લાઈદાનું મેલડી ના મઢે સાચી વાત તો પુરાવો ન કરી આલું તો મારું નમ માતાની લે. હે પ્રભુ અરખીન મારો ભગવાન મજા કહે છે, ચિંતા કરવા નરું નહીં ભાઈ. હા હોમાં પડ્યા એને તો મારે હોમું પડવાનું છે. હવે શરૂઆત તો મારી છે. હે પ્રભુ અરખીન મજા કહું છું, મારો ભગવાન મજા કહે છે. મારો થઈને રહે તો જિંદગીમાં કોઈ દાડું તો વાંચી આવા ચૂકી હું મેલડી નહીં. હે પ્રભુ અશોકલાલ દુનિયામાં દેવ છું, જગતમાં માતા છું. હે શું છું? જેની જમીન હોય, જેની જગ્યા હોય, એ ભૂમિના ડેરા કોઈ દાડું હોય હાઈખ્યા ખોટા નહીં થાય. પેલું હે એ ભૂમિના ડેરા ખોટા નહીં થાય. બીજું કરેલું મેલેલું હશે એ કોઈ દાડું ખોટું થવાનું નથી. પણ ખરો કરવા દાહો તો ધણી કરવા જશે નહીં. સોર કોઈ દાડો સોર બનશે નહીં, સાવકાર થવાની કોશિશ કરશે લે. પણ સાવકાર હશે ને સોર બનાવવાની છોટું કોશિશ કરશે. હે સાચી વાત પણ સોર હશે કોઈ દાડો એમ નહીં કે હું સોર છું, ચૂકું છું. દુનિયામાં દેવ છું, બોલે ને કોઈ દાડો બીજું બોલે નથી. પણ આ બે ડેરા કોઈ દાડો ખોટા નહીં. એક જમીનનું છે અને એક મેલેલું છે. મેલેલું છે એ ઘરમાં ખજિયા ઝઘડા કુકવા ઈર્યું કરાવે. ઘરનો જ છે, ચેતું લેવા જવાની જરૂર નથી. ઘરનું જ ઉઘાડ પાડી આલી સભાવસમાં પાડશે ને એ પણ ઉઘાડ પાડી આલી એટલું જ બોલે. હે પ્રભુ હે હે પ્રભુ જય માતાજી.